નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે સાદા ભૂતકાળનું એક્ટિવમાંથી પેસિવ જોયેલું હતું, જેમાં આપણે સાદા ભૂતકાળમાં હકાર વાક્યનું એક્ટિવમાંથી પેસિવ, નકાર વાક્યનું એક્ટિવમાંથી પેસિવ અને પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવમાંથી પેસિવ જોયેલું હતું. હવે આપણે WH ક્વેશ્ચન વર્ડનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે રજૂ થાય, એનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય એની ચર્ચા કરીએ. તો WH ક્વેશ્ચન વર્ડ આપણે પહેલાં 4 WH ક્વેશ્ચન વર્ડ્સ જોઈએ: વાય, વેર, વેન અને હાઉ. આ 4 WH ક્વેશ્ચન વર્ડની આપણે ચર્ચા કરીએ કે આ 4 WH ક્વેશ્ચન વર્ડ છે એનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય. આ 4 જે WH ક્વેશ્ચન વર્ડ આપણની સામે પડેલા છે એ 4 WH ક્વેશ્ચન વર્ડનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય. તો પહેલાં એની વાક્ય રચના જોઈએ. સાદા ભૂતકાળની ચર્ચા કરીએ છીએ એટલે પહેલાં એક્ટિવ વાક્ય રચના. એક્ટિવ વાક્ય રચનામાં પહેલાં ઉપરના 4 WH ક્વેશ્ચન વર્ડ છે એ હંમેશા આગળ જ આવશે. આ WH ક્વેશ્ચન વર્ડ ઉપરના જે 4 છે એ 4 WH ક્વેશ્ચન વર્ડ હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે. WH ક્વેશ્ચન વર્ડ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. પછી સાદા ભૂતકાળની ચર્ચા કરીએ છીએ એટલે ડીડ શબ્દ આવશે. ડીડ શબ્દ મૂક્યા પછી અહીંયા હંમેશા કર્તા આવશે. આ કર્તા મૂક્યા પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવશે. અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ, આ ક્રિયાપદનું મૂળરૂપ આવશે. આ ક્રિયાપદનું મૂળરૂપ, આ ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યા પછી હંમેશા કર્મ આવશે અને કર્મ મૂક્યા પછી અન્ય શબ્દ. આ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. આ WH ક્વેશ્ચન વર્ડ વધારાનું છે. આ જે છે એ આગળ જ રહેશે. તમે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો અહીંથી તમે અભ્યાસ કરશો તો આ લીલા ચોકથી મેં જે લખીને તમને બતાવેલું છે એ સીધું સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ જશે, જે આપણે ગયા પીરિયડમાં જોયેલું. હવે આનું પેસિવ કેવી રીતે થાય એની ચર્ચા કરીએ. આનું પેસિવ વોઇસની ચર્ચા કરીએ તો પહેલી વસ્તુ કે આ WH ક્વેશ્ચન વર્ડ છે. તમને જો વાય આપેલું હોય તો વાયને વાયની જગ્યાએ જ રાખવાનું. વેર આપેલું હોય તો વેરને વેરની જગ્યાએ જ રાખવાનું. વેન આપેલું હોય તો વેનને વેનની જગ્યાએ જ લખવાનું. હાવ આપેલું હોય તો હાવને હાવની જગ્યાએ જ લખવાનું. આટલું થઈ ગયા પછી કર્મ એક વચન હોય તો ઓઝ મૂકવાનું અને કર્મ બહુવચન હોય તો વર મૂકવાનું. કર્મ એક વચન હોય તો ઓઝ મૂકવાનું, કર્મ બહુવચન હોય તો વર મૂકવાનું. ને આ કર્મ મૂક્યા, સહાયકારક ક્રિયાપદ મૂક્યા પછી કર્મ મૂકવાનું. આ કર્મ મૂક્યા પછી કોઈ પણ કાળનું એક્ટિવમાંથી પેસિવ કરો તો હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે. કોઈ પણ કાળનું એક્ટિવમાંથી પેસિવ કરો એટલે એમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું જ રૂપ આવે. આ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ થઈ ગયા પછી જે કોઈ વાક્યમાં અન્ય શબ્દ હોય એ અન્ય શબ્દ લખવાનો. અન્ય શબ્દ લખ્યા પછી પ્રેપોઝિશન બાય લેવાનું. કર્તા વિભક્તિને કર્મ વિભક્તિમાં ફેરવવાનું અને નામ આપેલું હોય તો નામનું નામ જ રાખવાનું અને પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. આ તમે જોઈ શકો છો એક્ટિવ અને પેસિવ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્યની એક્ટિવ WH ક્વેશ્ચન વર્ડ, જે WH ક્વેશ્ચન વર્ડ છે એ WH ક્વેશ્ચન વર્ડની પ્રશ્નાર્થ વાક્ય રચના. 4 WH ક્વેશ્ચન વર્ડ આપણે અભ્યાસ કરીએ છીએ: વાય, વેર, વેન અને હાવ. એનું એક્ટિવ અને પેસિવ વાક્ય કઈ રીતે લખાય એ આપણે જોયું. હવે એનું ઉદાહરણ જોઈએ. તો પહેલાં
એક્ટિવ વાક્ય હું અહીંયા લખું ઉદાહરણમાં આ એક્ટિવ વાક્ય એમાં પહેલાં હું વાય શબ્દ પ્રયોગ કરું આ વાય પછી હું અહીંયા શબ્દ પ્રયોગ કરું ડીડ પછી અહીંયા ધ ટીચર શબ્દ લઉં આ ધ ટીચર પછી સ્કોલ્ડ શબ્દ પ્રયોગ કરું સ્કોલ્ડ એટલે ઠપકો આપો વાય ડીડ ધ ટીચર સ્કોલ્ડ યુ યસ્ટરડે આ યસ્ટરડે શબ્દ પ્રયોગ કરું અને પ્રશ્નાચિહ્નની નિશાની આ WH ક્વેશ્ચન વર્ડ વાય ને વાય રાખ્યું અહીંયા ડીડ આગળ આવી ગયું એટલે અહીંયા કરતા છે એ ટીચર સ્કોલ્ડ એ ક્રિયાપદનું મૂળરૂપ તમને લખીને દીધું આ ક્રિયાપદ અને યુ છે એ કર્મ ને યસ્ટરડે છે એ અન્ય શબ્દ આપેલું છે હવે આનું હું પેશિવમાં રૂપાંતર કરું હવે પેશિવમાં રૂપાંતર કરું એટલે પહેલી વસ્તુ આ વાક્યનું હું પેશિવમાં રૂપાંતર કરું તો પહેલાં વાય ને વાયની જગ્યાએ જ રાખવાનું આ વાય ને વાયની જગ્યાએ રાખ્યું કર્મ યુ છે એટલે અહીંયા વર શબ્દ પહેલાં લખવાનું આ ડીડની જગ્યાએ વર મૂકી દીધું પછી અહીંયા યુ મૂકી દીધું કર્મ આ યુ છે એ મેં કર્મ મૂકી દીધું હવે સ્કોલ્ડ શબ્દ આપેલું છે આ સ્કોલ્ડ એની પાછળ ઈડી મૂકી દો એટલે સ્કોલ્ડેડ થઈ ગયું પછી અહીંયા યસ્ટરડે શબ્દ આપેલું છે આ અન્ય શબ્દ યસ્ટરડે થઈ ગયું પછી અહીંયા બાય ધ ટીચર શબ્દ પ્રયોગ કરું આ બાય ધ ટીચર પ્રશ્નાચિહ્નની નિશાની તો જો અહીંયા આપણને વાય આપેલું હતું તો વાયને વાયની જગ્યાએ જ રાખ્યું એના સ્થાનમાં કોઈ ફેરફાર કર્યો નથી તમે જોઈ શકો છો પ્રશ્નાર્થ વાક્યમાં એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે WH ક્વેશ્ચન વર્ડના સ્થાનમાં કોઈ ફેરફાર આપણે કરતા નથી એવી જ રીતે હવે વેર શબ્દ પ્રયોગનો ઉપયોગ કરીએ આ એક્ટિવ વાક્ય રચના વેર શબ્દ પ્રયોગનું તો હવે અહીંયા વેર શબ્દ પ્રયોગ કરીએ આ વેર પછી અહીંયા ડીડ શબ્દ પ્રયોગ કરીએ ડીડ પછી અહીંયા ધે શબ્દ પ્રયોગ કરીએ વેર ડીડ ધે પછી અહીંયા પ્લે શબ્દ પ્રયોગ કરીએ આ પ્લે અને પછી ક્રિકેટ શબ્દ પ્રયોગ કરીએ આ ક્રિકેટ ને અહીંયા યસ્ટરડે શબ્દ પ્રયોગ કરીએ આ યસ્ટરડે અને પ્રશ્નાચિહ્નની નિશાની હવે મારા વાલા દીકરાઓ અહીંયા આપણને વેર WH ક્વેશ્ચન વર્ડ આપેલું છે એટલે પહેલાં વેરને વેરની જગ્યાએ રાખીશું આ વેરને વેરની જગ્યાએ રાખી દીધું આ WH ક્વેશ્ચન વર્ડ આગળ આવી ગયું હવે ક્રિકેટ એક વચન છે એટલે અહીંયા ડીડની જગ્યાએ આપણે વોઝ મૂકીશું અને અહીંયા ક્રિકેટ શબ્દ આપેલું છે કર્મ એટલે અહીંયા ક્રિકેટ મૂકી દીધું હવે અહીંયા પ્લે આપેલું છે એનું ભૂતકૃદંતનું રૂપ પ્લેઇડ કરવાનું આ પ્લેઇડ અને યસ્ટરડે શબ્દ લખવાનું આવશે આ યસ્ટરડે અને પછી અહીંયા બાય ધેમ શબ્દ પ્રયોગ કરવાનો આ બાય ધેમ અને પ્રશ્નાચિહ્ન નિશાન આ 4 WH ક્વેશ્ચન વર્ડ બેટા વાયની જગ્યાએ તમને વેર આપ્યું હોય વેન આપ્યું હોય કે હાવ આપેલું હોય WH ક્વેશ્ચન વર્ડ હંમેશા એની જગ્યાએ જ રહીએ એના સ્થાનમાં કોઈ દિવસ ક્યારેય ફેરફાર થાય નહીં એના સ્થાનમાં કોઈ દિવસ ફેરફાર ન થાય WH ક્વેશ્ચન વર્ડ હંમેશા આગળ જ આવે વાય એક્ટિવમાં વાય હોય તો પેસિવમાં વાય આવે એક્ટિવમાં વેર હોય તો પેસિવમાં વેર આવે એક્ટિવમાં વેન હોય તો પેસિવમાં વેન આવે એક્ટિવમાં હાવ હોય તો પેસિવમાં પણ હાવ જ આવે એના સ્થાનમાં બેટા કોઈ દિવસ ફેરફાર ન થાય માત્ર WH ક્વેશ્ચન વર્ડ બદલાય બીજું કોઈ વસ્તુ બદલાય નહીં એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે નિયમમાં પણ કોઈ ફેરફાર ન થાય આ WH ક્વેશ્ચન વર્ડ જે તમને સાદા વર્તમાન કાળમાં મેં આ 4 ભણાવેલા હતા સાદા ભૂતકાળમાં પણ હું તમને એ જ 4 ભણાવું છું વાક્ય રચના અને એના ઉદાહરણ તમને આપેલા છે હવે 4 WH ક્વેશ્ચન વર્ડ કર્યા હવે આપણે બીજું WH ક્વેશ્ચન વર્ડ 5મું લઈએ 5મું WH ક્વેશ્ચન વર્ડ છે એનું નામ છે હુનો ઉપયોગ કેવી રીતે કરવો તમને હું મહત્ત્વના જ WH ક્વેશ્ચન વર્ડ છે એનું એક્ટિવમાંથી પેસિવ કરતાં શીખવાડું છું જે બોર્ડમાં પૂછી શકે તો હવે આપણે અહીંયા WH ક્વેશ્ચન વર્ડ હુ શબ્દ પ્રયોગ કરીએ
આ હુ શબ્દનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય? આ હુ શબ્દનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય? હુ શબ્દ છે એનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય એ આપણે હવે જોવાનું છે, અભ્યાસ કરવાનું છે. તો આ WH ક્વેશ્ચન વર્ડ હુ, આ WH ક્વેશ્ચન વર્ડ હુનો ઉપયોગ કરવાનો છે. તો હુનો WH ક્વેશ્ચન વર્ડનો ઉપયોગ કરીએ તો પહેલી વસ્તુ એનું એક્ટિવ વાક્ય રચના લખીએ. એક્ટિવ વાક્ય રચનામાં પહેલાં હુ શબ્દ પ્રયોગ આવશે. આ હુ શબ્દ પ્રયોગ કર્યા પછી સાદા ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદ પછી હંમેશા કર્મ આવે એટલે અહીંયા કર્મ, અને કર્મ મૂક્યા પછી હંમેશા અન્ય શબ્દ આવે. આ અન્ય શબ્દ અને પ્રશ્ન ચિહ્નની નિશાની. આ હુવાળા વાક્યનું એક્ટિવમાંથી પેસિવ, એમાં એક્ટિવ વાક્ય કઈ રીતે લખાય એ તમારી નજર સમક્ષ છે. હવે આપણે એનું પેસિવ કેવી રીતે લખાય એની ચર્ચા કરીએ કે ભાઈ હુવાળા વાક્યનું પેસિવ કરવું હોય તો શું થાય. તો તમને નિયમ યાદ છે કે પહેલી વસ્તુ કે હુનું પહેલાં બાય હુમ કરવાનું. આ બાય હુમ થઈ ગયું, આ હુનું બાય હુમ કર્યું. આ બાય હુમ કર્યા પછી કર્મને ધ્યાનમાં રાખીને વોઝ અથવા વર લેવાનું. કર્મને ધ્યાનમાં રાખીને પછી વોઝ અને વર મૂક્યા પછી હંમેશા કર્મ આવે. આ કર્મ મૂક્યા પછી હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, આ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અને અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. આ હુવાળા વાક્યનું એક્ટિવમાંથી પેસિવની વાક્ય રચના આપણે જોઈએ કે એક્ટિવ અને પેસિવ કેવી રીતે થઈ શકે. હવે આપણે આગળ વધીએ ઉદાહરણમાં કે ઉદાહરણ કેવી રીતે. તો પહેલાં આપણે અહીંયા એક્ટિવ વાક્ય લખીએ. આ એક્ટિવ વાક્ય લખ્યું. અહીંયા હું શબ્દ પ્રયોગ હું કરું, આ હું. હવે ક્રિયાપદનું મારે ભૂતકાળનું રૂપ લેવાનું છે. આ હું. પછી અહીંયા વેલકમ શબ્દ પ્રયોગ કરું, આ વેલકમ. પછી અહીંયા ધ ગેસ્ટ શબ્દ પ્રયોગ કરું, આ ધ ગેસ્ટ. હુ વેલકમ ધ ગેસ્ટ ઇન ધ લાસ્ટ ફંક્શન, ઇન ધ લાસ્ટ ફંક્શન અને પ્રશ્નાર્થની નિશાની. તમે જોઈ શકો છો કે આ હુવાળું વાક્ય મેં લખેલું છે. હુ વેલકમ ધ ગેસ્ટ ઇન ધ લાસ્ટ ફંક્શન, જેમાં વેલકમ્ડ ઈ ક્રિયાપદ આપેલું છે. આ ક્રિયાપદ ધ ગેસ્ટ ઈ કર્મ આપેલું છે. હવે આનું મારે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે એટલે એક્ટિવમાંથી હું પેસિવ નિયમ પ્રમાણે પહેલાં હુનું હું બાય હું કરીશ. આ હુનું મેં બાય હું કરી નાખ્યું. આ બાય હું. ગેસ્ટ બહુવચન છે એટલે પહેલાં અહીંયા મારે વર મૂકવાનું, પછી મારે ધ ગેસ્ટ શબ્દ પ્રયોગ કરવાનું. અહીંયા ધ ગેસ્ટ. પછી વેલકમ શબ્દ છે એનું ભૂતકૃદંતનું રૂપ વેલકમ્ડ થશે, આ વેલકમ્ડ. અન્ય શબ્દ તરીકે મને ઇન ધ લાસ્ટ ફંક્શન આપેલું છે એટલે હું અહીંયા લખીશ ઇન ધ લાસ્ટ ફંક્શન. આ ઇન ધ લાસ્ટ ફંક્શન. તમે જોઈ શકો છો કે હુવાળા વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરવામાં આવેલું છે. તમારા નજર સમક્ષ છે વાક્ય રચના, અને એ જ વાક્ય રચનાને અનુસરીને આપણે એક્ટિવ અને પેસિવ કરેલું છે. જોઈએ બીજું ઉદાહરણ હુનું. હુનું બીજું ઉદાહરણ આપણે અહીંયા એક્ટિવ વોઇસનું વાક્ય લખીએ. હુનું બીજું ઉદાહરણ. તો હુનું બીજું ઉદાહરણમાં એક્ટિવ વાક્ય પહેલાં લખવું એટલે પહેલાં હું શબ્દ પ્રયોગ કરું, આ હું. આ હું શબ્દ પ્રયોગ કર્યું. પછી અહીંયા પેઇડ શબ્દ પ્રયોગ કરું. પેઇડ એટલે ચૂકવવું. હુ પેઇડ. પછી અહીંયા લખું ધેટ બિલ. હુ પેઇડ ધેટ બિલ એટ ધ કાઉન્ટર. એટ ધ કાઉન્ટર શબ્દ પ્રયોગ કરી અને પ્રશ્નાર્થની નિશાની કરું. હવે હું આ વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરું
એટલે બાય હુમ શબ્દ પ્રયોગ કરવાનો. આ બાય હુમ. ધેટ બિલ એ એક વચન આપેલું છે એટલે વોઝ મૂકવાનું. પછી ધેટ બિલ શબ્દ પ્રયોગ કરવાનું. આ ધેટ બિલ. પછી પેનું ભૂતકૃદંતનું રૂપ પેઇડ થશે. આ પેઇડ. પછી અન્ય શબ્દ એટ ધ કાઉન્ટર આપેલું છે. આ એટ ધ કાઉન્ટર અને પ્રશ્નાચિહ્નની નિશાની. તમે જોઈ શકો છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જીગરના ટુકડાઓ, કે હુવાળા વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થયું તમારા નજર સમક્ષ છે. તમે જોઈ શકો છો, અભ્યાસ કરી શકો છો. જે રીતે વાક્ય રચના લખેલી છે એ જ મુજબ એનું એક્ટિવ અને પેસિવ થાય છે. હું દર વખતે તમને એક્ટિવ અને પેસિવ વાક્યની વાક્ય રચના લખાવવાનું કારણ એ છે કે જ્યારે કાળ પરિવર્તન તમને પૂછાય તો તમે કાળ પરિવર્તનમાં એક્ટિવ વાક્ય અને પેસિવ વાક્યનું તમે લખી શકો. ચાલો હવે આપણે સાદા ભૂતકાળમાં એક છેલ્લો WH ક્વેશ્ચન વર્ડ બાકી રહીએ છે, વોટ. આપણે એની ચર્ચા કરીશું કે વોટનો ઉપયોગ કેવી રીતે થાય અને વોટવાળા વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરીશું. તો પહેલાં વોટની ચર્ચા કરીએ કે વોટ. સાદા વર્તમાન કાળમાં આપણે આ વસ્તુ શીખેલા છીએ. સાદા વર્તમાન કાળમાં આપણે આ વસ્તુ શીખેલા છીએ કે વોટવાળા વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય. હવે આપણે સાદા ભૂતકાળમાં વોટવાળા વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય એ જોઈએ. તો પહેલાં આપણે એક્ટિવ વાક્ય રચના લખીએ. આ એક્ટિવ વાક્ય રચના, જેમાં પહેલાં વોટ શબ્દ પ્રયોગ કરશું. આ વોટ. આ વોટ શબ્દ પ્રયોગ કર્યા પછી અહીંયા ડીડ શબ્દ પ્રયોગ કરશું. આ ડીડ. ડીડ શબ્દ પ્રયોગ કર્યા પછી અહીંયા હંમેશા કરતા આવશે. આ કરતા. ડીડ શબ્દ પ્રયોગ કરો એટલે અહીંયા હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવશે. આ ક્રિયાપદનું મૂળરૂપ. ડીડ શબ્દ પ્રયોગ કર્યા પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે. આ ક્રિયાપદનું મૂળરૂપ. ત્યાર પછી ક્રિયાપદ પછી હંમેશા કર્મ આવશે. આ કર્મ અને કર્મ મૂક્યા પછી અન્ય શબ્દ આવશે. આ અન્ય શબ્દ અને પ્રશ્નાચિહ્નની નિશાની. સોરી, વોટવાળા વાક્યમાં મારા વાલા દીકરાઓ કર્મ નહીં આવે, કારણ કે વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય છે એટલે અન્ય શબ્દ ડાયરેક્ટ આવી જશે. વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય એટલે વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય એટલા માટે એક્ટિવવાળા વાક્યમાં કર્મ આવશે નહીં. હવે આનું આપણે પેસિવમાં રૂપાંતર કરવું છે. હવે આનું આપણે પેસિવમાં રૂપાંતર કરી વાલા દીકરાઓ, મારા જીગરના ટુકડાઓ, એટલે અહીંયા આપણે વોટનું પહેલાં વોટ જ રાખીશું. આ વોટ. વોટ કર્મ તરીકે હંમેશા એક વચનમાં જ આવે એટલે અહીંયા વોઝ મૂકવાનું આવશે. અહીંયા વોઝ. ત્યાર પછી જે ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે એ ક્રિયાપદનું તમારે ભૂતકૃદંતનું રૂપ લખવાનું આવશે. અહીંયા ભૂતકૃદંતનું રૂપ. આ ભૂતકૃદંતનું રૂપ મૂક્યા પછી અન્ય શબ્દ મૂકવાનું. અન્ય શબ્દ મૂક્યા પછી પ્રેપોઝિશન બાય લેવાનું અને પછી કર્તા વિભક્તિને કર્મ વિભક્તિમાં ફેરવવાનું અને નામ આપેલું હોય તો નામ અને પ્રશ્નાચિહ્નની નિશાની. આ રીતે. હવે આના ઉદાહરણ હું તમને કરાવી દઉં કે વોટ. તો અહીંયા પહેલાં એક્ટિવ વાક્ય હું લખું. વોટને અંતર્ગત એક્ટિવ વાક્ય. આ વોટ શબ્દ પ્રયોગ કરું છું. આ વોટ. પછી હું અહીંયા ડીડ શબ્દ પ્રયોગ કરું છું. વોટ ડીડ. પછી અહીંયા લતા શબ્દ પ્રયોગ કરું. અહીંયા સિંગ ક્રિયાપદ લઉં છું. આ સિંગ. વોટ ડીડ લતા સિંગ ઇન ધ લાસ્ટ ફંક્શન. ઇન ધ લાસ્ટ ફંક્શન શબ્દ પ્રયોગ કરું. ઇન ધ લાસ્ટ ફંક્શન અને પ્રશ્નાચિહ્નની નિશાની. ફરી એક વખત કહું છું મારા વાલા દીકરાઓ, જીગરના ટુકડાઓ, કે વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય છે એટલે પેસિવ કરતી વખતે વોટ વોટના સ્થાને જ રહેશે. આ વોટને આપણે વોટના સ્થાને જ રાખીએ એટલે પહેલાં વોટ શબ્દ પ્રયોગ કરીએ. આ વોટ. કર્મ તરીકે એક વચન એટલે વોઝ. સિંગનું ત્રીજું રૂપ સંગ. SUNG. પછી ઇન ધ લાસ્ટ ફંક્શન જે છે એ એમને રાખીશું. ઇન ધ લાસ્ટ ફંક્શન.
આ ઇન ધ લાસ્ટ ફંક્શન અને પછી બાય લતા શબ્દ પ્રયોગ કરી અને પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરીશું આ રીતે. હજી મારું વાલા દીકરાઓ ઉદાહરણ જોઈએ આપણે. એક્ટિવ વાક્ય અહીંયા વોટ શબ્દ પ્રયોગ કરીએ વોટ, પછી અહીંયા ડીડ યુ, વોટ ડીડ યુ. ડ્રો એટલે દોરવું, વોટ ડીડ યુ ડ્રો ઇન યોર બુક, પ્રશ્નચિહ્નની નિશાની. વોટ ડીડ યુ ડ્રો ઇન યોર બુક. હવે એનું આપણે પેશિવમાં રૂપાંતર કરીએ તો પેલા વોટવાળા વાક્યમાં વોટ કર્મ આવી ગયું, પછી કર્મ એક વચન એટલે વોઝ, અને ડ્રોનું ત્રીજું રૂપ ડ્રોન, એન મૂકી દેવાનું આ ડ્રોન. પછી અહીંયા તમને ઇન યોર બુક આપેલું છે, આ ઇન યોર બુક શબ્દ પ્રયોગ કરવાનું, આ ઇન યોર બુક, અને પછી બાય યુ શબ્દ પ્રયોગ કરી અને પ્રશ્નાર્થની નિશાની આ રીતે. તમે જોઈ શકો છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જીગરના ટુકડાઓ, કે વોટવાળા વાક્યનું એક્ટિવમાંથી પેશિવ કેવી રીતે કરેલું છે. હવે તમને જે છે આ દરેક કાર્ડનું એક્ટિવમાંથી પેશિવની PDF ફાઇલ છે એ તમને વોટ્સઅપના માધ્યમથી મળી જશે. એટલે તમે નોટમાં આખું એક્ટિવ પેશિવ જે છે એ લખી લેજો. થેન્ક યુ વેરી મચ.